પ્રજાના પૈસે ડ્રેનેજ લાઈન થુવાવીના એક સરપંચનો વિડીયો વાયરલ થતા સરપંચ દ્વારા ખુલાસો કરવામાં આવ્યો છે કે મને બદનામ કરવાનું કાવતરું રચાયું છે। આવો સાંભળીએ થુવાવીના સરપંચ શું કહી રહ્યા છે। થુવાવી ગ્રામ પંચાયતનો સરપંચ વસાવા વિનોદભાઈ હવે ગઈકાલે 29/6/2026ના રોજ જે મારો વિડીયો વાયરલ કર્યો હતો ન્યૂઝમાં એ તદ્દન ખોટો છે અને પાયાવીઓનો છે। આમાં હકીકત કોઈને ખબર નથી કે કઈ રીતના હું થયું, કેવી વાત હતી। સુનિલભાઈ સભ્ય છે મારા, સુનિલભાઈ જોડે બે ભાઈ એમના જ ફરિયાના માથાકૂટ કરતા હતા કે ભાઈ અમે ગટર લાઈન તમે નાખી છે એની મેં અમે ભૂંગરા નાખ્યા છે અમારા ઘર લગીના, એના પૈસા કોણ આપશે। તો મને સુનિલભાઈનો ફોન આવ્યો, હું જમવા બેઠો હતો, લગભગ 2:30-3ની આજુબાજુની વાત છે। તો સુનિલભાઈ જોડે મગજમારી કરતા તો સુનિલભાઈ મને ફોન કર્યો કે ભાઈ સરપંચ તમે આવો, આ રીતના મારી જોડે મગજમારી કરે છે કે પૈસા મારી જોડે માંગણી કરે છે કે ભાઈ ગટર લાઈનના પૈસા જે અમે ભૂંગરા નાખ્યા છે ઘર માટે, બાથરૂમ માટે, એના પૈસા કોણ આપશે। તો સરપંચને બોલાવો, તો એ ભાઈ મને બોલાવ્યો અને હું જયો તઈ તો એમની રસ્તા વાતચીત ચાલતી હતી, મેં જઈને કીધું એમને કે ભાઈ આ પૈસા તો તમારે ઘરના જ લાવવા પડે, તમારે ઘર માટે તમે જો લાઈન કરો છો તો તમારે ઘરના જ વાપરવા પડે, પંચાયત ના આપે એની મેં। એટલે સુનિલભાઈ જોડે પછી એ લોકો મગજમારી કરી હતી અને આજ રોજ એવું થયું કે એ ભાઈ સામેથી બંને જણ જે નશાની હાલતમાં બોલી ગયા હતા, તો સામેથી આજે મને ફોન કર્યો કે ભાઈ અમે થોડીક નશામાં હતા અને અમારાથી બોલાઈ ગયું છે। તો બંને ભાઈ મને ફોન કર્યો કે ભાઈ અમે તમારી સમક્ષ આવીએ છીએ રૂબરૂ અને વાતચીત કરે તો મારી જોડે ડેપ્યુટી સરપંચ છે અને અમારા સભ્ય છે, અમે પંચાયતમાં બેઠા હતા એ લોકો આવ્યા છે અને અમારી જોડે આવીને માફી માંગી કે કાલે અમારે જે થયું એ અમારે ખરેખર ખોટું છે અને અમારે થોડીક નશાની હાલતમાં બોલી ગયા છે। તો આ બંને ભાઈઓ ઊભા છે, તમે પૂછી શકો છો કે ભાઈ કોઈની ધમકી છે એમને કે હું જે કંઈક છે નહીં, એમની જાતે પીધેલી હાલતમાં તમે બોલી ગયા છે, એટલે એ ભાઈઓ ઊભા છે। તમે મારે પાછળ ગટર લાઈન થઈ કે ભૂંગરા મેં મારા ઘરના પૈસા લાવ્યા 3,000ના, તો સરપંચને બોલાવીને એટલું જ પૂછ્યું કે મેં 3,000 બાઇક લાવ્યા છો, એના પૈસા કોણ આપશે, પંચાયત આપશે કે તમે આપશો, બસ એ જ અમારે થઈ ગયું અને અમારી ગઈકાલે જે અમે વિનોદભાઈ જે સરપંચ છે એમનો વિડીયો બનાવ્યો હતો એ થોડું આપણે ગટર લાઈનને પ્રોબ્લેમ વખતે અમારું થોડું જે લાવ્યા હતા અમે પાઇપ કે અમારો જે 3,000 રૂપિયા ખર્ચો થયો એટલે એટલા માટે મેં પૂછવા હવે એમને બોલાયા હતા। તો એમાં એમને કીધું કે થોડીક માથાકૂટમાં થોડું અમારાથી વધારે પડતું બોલાઈ ગયું, અમારી અમને ભૂલ સ્વીકાર થાય છે, એટલા માટે અમે આજે પંચાયતમાં આવીને વિનોદભાઈ પાસે માફી માગીએ છીએ। એ કોઈ સરપંચ પણ સાથે છે એટલે એમનું કંઈ છે નહીં ને જે આરોપ છે એ કંઈ છે નહીં સાચો, એટલા માટે અમે માફી માગવા આવ્યા છે। તો વિનોદભાઈ અમે માફી માગીએ।